ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ એ જે ચીખલીના ખુંદ જે કોટની પાછળ આવેલો જે દસરા ટકી વિસ્તાર છે એ વિસ્તારની અંદર કાવેરી નદીના જળ સ્તરો લોકોના ઘરોમાં ભરાઈ જવા પામ્યા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ઘરોની અંદર 3 થી 4 જેટલા ફૂટ જેટલા પાણીઓ ભરાતા ઘર વખરીના સામાનને પણ નુકસાનની ભીતિ હાલ દેખાઈ આવે છે। તદુપરાંત ખાસ કરીને વાત કરવામાં આવે તો વહીવટી તંત્રએ પણ લોકોને સાવચેત કર્યા છે કે કાવેરી નદીનું જળસ્તર પ્રતિ કલાક વધી રહ્યું છે, જે અંતર્ગત લોકોએ સલામત સ્થળે ખસી જવાની ચીમકી પણ આપવામાં આવી છે। પરંતુ આપણી સાથે સ્થાનિક છે એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું કે આ ખાસ કરીને જે આ કાવેરી નદીનો જળસ્તર કેટલા વર્ષોથી ભરાય છે, શું સમસ્યા, શું કહેશો? દર વર્ષે ભરાઈ જાય। કેટલા વર્ષથી આ સમસ્યા છે? હા તો અમે 30-40 વર્ષથી અહીંયા રહે, દર વર્ષે પાણી ભરાય। કોઈ આવ્યું છે ખરું વહીવટી તંત્ર? કોઈ નથી આવ્યું। કોઈ ચૂંટાયેલા સદસ્ય આવ્યા છે? ના, કોઈ નહીં આવ્યું। તમારા ઘરની અંદર કેટલું નુકસાન હોય છે એમ લાગે? એ તો બહુ નુકસાન થાય દર વર્ષે। દર વર્ષે ચોક્કસથી જે પ્રમાણે જે સ્થાનિકો વાત કર્યા છે કે છેલ્લા 30-40 વર્ષથી આ વરસાદ છે કાવેરી નદીના જળસ્તરોને ભારે વરસાદ થતા અહીંયા પાણી ભરાઈ જવા પામે છે। આપણી સાથે અન્ય એક કાકા છે, એની સાથે વાતો કરીશું। જી કાકા, કેટલા વર્ષોથી સમસ્યા, ઘરની અંદર પાણી ભરાયું, કેટલું નુકસાન, શું કહેશો? શું કહેશો? ભાઈ વરસાદના કારણે પાણી આવી જાય, નીચાણ ભાગ છે 40 વર્ષથી રહીએ છે અહીંયા। 40 વર્ષ કેટલું નુકસાન તમને અંદાજે? આ નુકસાન તો થાય જ ને, હવે નીચાણ ભાગ એટલે નુકસાન તો થવાનું જ ને। કોઈ મામલતદાર, સરકારી અધિકારીઓ આવ્યા છે? બધા આવીને ગયા, સરપંચ સાહેબ ને લોકો બધા આવીને ગયા અમારા પોંકડાના। બસ કઈ નહીં, પાણી આવ્યું છે, ઉપરથી વરસાદ વધારે છે, બીજું કઈ નહીં। કેટલું નુકસાન વાંધા? નુકસાન તો આ બધું ચડાવી દીધું, નુકસાની મેં તો હું થોડું ઘણું થાય, બીજું તો શું થાય બીજું કઈ થાય નહીં। કોઈ રાહત માટેની માંગ? રાહત માટે ને અમારા સરપંચ સાહેબ સદ્ધર છે એટલે વાંધો નહીં। જે ચોક્કસથી જણાવી રહ્યા છે કે જે અહીંયા સરપંચ ગામની મુલાકાતે આવ્યા હતા દસરા ટકી વિસ્તારની, અને અહીંયા સરપંચ પણ આપી છે કે કાવેરી નદીના જળસ્તરની અંદર નુકસાનનો સર્વે કરાવીને રાહત ચૂકવણી પણ કરવામાં આવશે એવી વાતો પણ કરવામાં આવી રહી છે। પરંતુ આ કાવેરી નદીના જળસ્તર છેલ્લા 40 વર્ષથી દસરા ટેકરી અંદર ભરાતા લોકોનામાં પણ વહીવટી તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ એ જે ચીખલીના ખુંદ જે કોટની પાછળ આવેલો જે દસરા ટકી વિસ્તાર છે એ વિસ્તારની અંદર કાવેરી નદીના જળ સ્તરો લોકોના ઘરોમાં ભરાઈ જવા પામ્યા છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ઘરોની અંદર 3 થી 4 જેટલા ફૂટ જેટલા પાણીઓ ભરાતા ઘર વખરીના સામાનને પણ નુકસાનની ભીતિ હાલ દેખાઈ આવે છે। તદુપરાંત ખાસ કરીને વાત કરવામાં આવે તો વહીવટી તંત્રએ પણ લોકોને સાવચેત કર્યા છે કે કાવેરી નદીનું જળસ્તર પ્રતિ કલાક વધી રહ્યું છે, જે અંતર્ગત લોકોએ સલામત સ્થળે ખસી જવાની ચીમકી પણ આપવામાં આવી છે। પરંતુ આપણી સાથે સ્થાનિક છે એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું કે આ ખાસ કરીને જે આ કાવેરી નદીનો જળસ્તર કેટલા વર્ષોથી ભરાય છે, શું સમસ્યા, શું કહેશો? દર વર્ષે ભરાઈ જાય। કેટલા વર્ષથી આ સમસ્યા છે? હા તો અમે 30-40 વર્ષથી અહીંયા રહે, દર વર્ષે પાણી ભરાય। કોઈ આવ્યું છે ખરું વહીવટી તંત્ર? કોઈ નથી આવ્યું। કોઈ ચૂંટાયેલા સદસ્ય આવ્યા છે? ના, કોઈ નહીં આવ્યું। તમારા ઘરની અંદર કેટલું નુકસાન હોય છે એમ લાગે? એ તો બહુ નુકસાન થાય દર વર્ષે। દર વર્ષે ચોક્કસથી જે પ્રમાણે જે સ્થાનિકો વાત કર્યા છે કે છેલ્લા 30-40 વર્ષથી આ વરસાદ છે કાવેરી નદીના જળસ્તરોને ભારે વરસાદ થતા અહીંયા પાણી ભરાઈ જવા પામે છે। આપણી સાથે અન્ય એક કાકા છે, એની સાથે વાતો કરીશું। જી કાકા, કેટલા વર્ષોથી સમસ્યા, ઘરની અંદર પાણી ભરાયું, કેટલું નુકસાન, શું કહેશો? શું કહેશો? ભાઈ વરસાદના કારણે પાણી આવી જાય, નીચાણ ભાગ છે 40 વર્ષથી રહીએ છે અહીંયા। 40 વર્ષ કેટલું નુકસાન તમને અંદાજે? આ નુકસાન તો થાય જ ને, હવે નીચાણ ભાગ એટલે નુકસાન તો થવાનું જ ને। કોઈ મામલતદાર, સરકારી અધિકારીઓ આવ્યા છે? બધા આવીને ગયા, સરપંચ સાહેબ ને લોકો બધા આવીને ગયા અમારા પોંકડાના। બસ કઈ નહીં, પાણી આવ્યું છે, ઉપરથી વરસાદ વધારે છે, બીજું કઈ નહીં। કેટલું નુકસાન વાંધા? નુકસાન તો આ બધું ચડાવી દીધું, નુકસાની મેં તો હું થોડું ઘણું થાય, બીજું તો શું થાય બીજું કઈ થાય નહીં। કોઈ રાહત માટેની માંગ? રાહત માટે ને અમારા સરપંચ સાહેબ સદ્ધર છે એટલે વાંધો નહીં। જે ચોક્કસથી જણાવી રહ્યા છે કે જે અહીંયા સરપંચ ગામની મુલાકાતે આવ્યા હતા દસરા ટકી વિસ્તારની, અને અહીંયા સરપંચ પણ આપી છે કે કાવેરી નદીના જળસ્તરની અંદર નુકસાનનો
સર્વે કરાવીને રાહત ચૂકવણી પણ કરવામાં આવશે એવી વાતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ કાવેરી નદીના જળસ્તર છેલ્લા 40 વર્ષથી દસરા ટેકરીની અંદર ભરાતા લોકોનામાં પણ વહીવટી તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે।